નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર પર। આજે આપણે આ વિડીયોમાં 4 ડિસેમ્બર 2025ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ટૂંકા સમયમાં। તો પૂરો વિડીયો બહુ જ ધ્યાનથી જોજો, જેથી કરીને તમે કોઈ પણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે। જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા છે તેમને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ સુધી આ ચેનલને ફોલો કરે। અહીં આપણે રોજ જ સવારે 8 વાગે વિડીયો મૂકીએ છીએ, જેમાં 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ, એ પણ 10 થી 12 મિનિટના ખૂબ જ ટૂંકા સમયમાં। તો જો તમે રોજ જ આ ચેનલના વિડીયો જોવાની ટેવ પાડશો તો તમે કોઈપણ જીપીએસસી કે ગૌણસેવાની પરીક્ષા આપતા હશો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં ગઈકાલના 15 પ્રશ્નોનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન લઈ લઈએ છીએ। ગઈકાલે પહેલો પ્રશ્ન હતો, આંતરરાષ્ટ્રીય જગ્યુઆર દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય જગ્યુઆર દિવસ છે એ ઉજવવામાં આવે છે 29 નવેમ્બરે। સુલતાન અઝલાન શાહ કપ 2025માં ભારતીય પુરુષ હોકી ટીમે કયું પદક જીત્યું છે? તો મિત્રો, આજે સુલતાન અઝલાન શાહ કપ હતું એમાં ફાઇનલમાં ભારત અને બેલ્જિયમ હતું, પણ તેમાં બેલ્જિયમે ભારતને 1-0થી હરાવ્યું હતું, જેથી ભારતને મળ્યું છે આમાં રજત પદક। એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ શતક બનાવવાનો રેકોર્ડ કયા પુરુષ ખેલાડીના નામે છે? તો મિત્રો, આજે એકલ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સૌથી વધુ શતકનો રેકોર્ડ પહેલાં હતો સચિન તેંડુલકરના નામે, પણ હવે આ રેકોર્ડ થઈ ગયો છે વિરાટ કોહલીના નામે। વર્લ્ડ એડ્સ ડે ક્યારે ઉજવાયો? તો મિત્રો, વર્લ્ડ એડ્સ ડે ઉજવાયો છે 1 ડિસેમ્બરના રોજ। ડૉક્ટર હિફઝુર રહેમાનને ભારતના નવા રાજદૂત તરીકે કયા દેશમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ડૉક્ટર હિફઝુર રહેમાન છે એ બની ગયા છે લિબિયાના રાજદૂત। નાગાલેન્ડનો 63મો સ્થાપના રાજ્ય દિવસ ક્યારે ઉજવાયો? તો મિત્રો, આજે નાગાલેન્ડનો રાજ્ય દિવસ જે 63મા નંબરનો હતો એ ઉજવાયો છે 1 ડિસેમ્બર 2025ના રોજ। 46મો હોન્ડા પુરસ્કાર 2025 કોને મળ્યો? તો આજે હોન્ડા પુરસ્કાર 2025નું 46મું સંસ્કરણ હતું, એ પુરસ્કાર મળ્યો છે ડૉક્ટર કેનિચી ઈગાને, જેઓ જાપાનના પ્રોફેસર છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા તૈયારીમાં મદદ કરવા માટે કયા રાજ્યએ પ્રેરણા યોજના શરૂ કરી છે? તો મિત્રો, આજે પ્રેરણા યોજના છે એને શરૂ કરી છે અસમ રાજ્યએ। જલ સકારાત્મક દરજ્જો મેળવનારું ભારતનું પ્રથમ એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો, આજે જલ સકારાત્મક દરજ્જો છે એ મેળવી છે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટે। ભારત અને માલદીવ વચ્ચેના દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ, જેનું નામ છે એક્યુએરિન, એનું 14મું સંસ્કરણનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મિત્રો, આજે ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ થાય છે એક્યુએરિન, એ દર વર્ષે વારાફરતી બંને દેશો વચ્ચે થાય છે, અને આજે વખત એ થયું છે ભારતના કેરળમાં અને ત્યાં થયું છે તિરુવનંતપુરમમાં। મહિલાઓની હત્યાને એક વિશિષ્ટ ગુનો માનતા અને આજીવન કારાવાસની સજા નક્કી કરતા કાયદો ક્યાં પસાર થયો? તો મિત્રો, આ કાયદો સર્વસંમતિથી પસાર થયો છે ઇટલીમાં। 2025નો વિશ્વ એથ્લેટ ઓફ ધ યર પુરસ્કાર કયા પુરુષ ખેલાડીને મળ્યો છે? તો મિત્રો, આજે પુરુષ ખેલાડી છે જે વિશ્વ એથ્લેટ ઓફ ધ યર બન્યા છે એ છે આર્મ્ડ ડ્યુપ્લાન્ટિસ, અને તેમણે પોતાનો જ વિશ્વ રેકોર્ડ 4 વાર તોડ્યો છે। વર્લ્ડ સ્કિલ એશિયા સ્પર્ધા 2025માં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે વર્લ્ડ સ્કિલ એશિયા સ્પર્ધા થઈ હતી, તેમાં કુલ 29 દેશોએ ભાગ લીધો હતો અને તેમાં ભારતને મળ્યું છે 8મું સ્થાન। બેન્કિંગ કનેક્ટ આ નામનું ઇન્ટરઓપરેટેબલ નેટ બેન્કિંગ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ થયું છે? તો મિત્રો, આજે બેન્કિંગ કનેક્ટ છે એને લોન્ચ કર્યું છે એનપીસીઆઈ ભારત બિલપે લિમિટેડે। અને ગઈકાલનો છેલ્લો સવાલ હતો, પરંપરાગત યાકચુરપી કે જેને તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે એ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો, આજે યાકચુરપી છે એ છે અરુણાચલ પ્રદેશની। તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો। ગઈકાલના વિડીયોમાં આપણે એને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે કરાવ્યા હતા, તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એને જરૂરથી જોઈ લેજો। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજના પ્રશ્નો। તાજેતરમાં આસામ દિવસ 2025 ક્યારે મનાયો? તો મિત્રો, આજે આસામ દિવસ 2025 છે એ મનાવ્યો છે 2 ડિસેમ્બર 2025ના રોજ। 2 ડિસેમ્બર 1228 ઈસવીસનમાં ચાઓલુંગ સુકાફા એ
પટકાઈ પર્વતો પાર કરીને વર્તમાન અસમમાં પ્રવેશ કર્યો હતો અને અહમ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અને આ જે અહમ સામ્રાજ્ય હતું એણે લગભગ 6 સદી સુધી આસામ પર શાસન કર્યું હતું અને એમની યાદમાં જ 2 ડિસેમ્બરે આસામ દિવસ મનાવવામાં આવે છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં શતક લગાડનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યો છે? તો મિત્રો, આ જે સૌથી યુવા ભારતીય ખેલાડી છે જેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટુર્નામેન્ટના ઇતિહાસમાં શતક લગાડ્યું છે એ છે વૈભવ સૂર્યવંશી. તેમણે મહારાષ્ટ્ર સામેની મેચમાં બિહાર માટે 61 બોલમાં 108 રન બનાવ્યા હતા, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. તાજેતરમાં રોહિત શર્માએ કયા ખેલાડીનો રેકોર્ડ તોડીને ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આ જે રેકોર્ડ છે એ પહેલાં હતો પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ અફ્રીદીના નામે, જેને હવે રોહિત શર્માએ તોડી નાખ્યો છે. રોહિત શર્માએ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ અફ્રીદીના 351 છગ્ગાના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડ્યો છે. રોહિતે આ સિદ્ધિ 30 નવેમ્બર 2025ના રોજ રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેના પહેલા વન ડે મેચ દરમિયાન હાંસલ કરી છે. આ રેકોર્ડ તોડ બાદ રોહિત શર્મા નામે હવે 352થી વધુ ઓડીઆઈ છગ્ગા થઈ ગયા છે. અને મિત્રો, આમાં એક અન્ય બાબત એ છે કે જે શાહિદ અફ્રીદીએ 351 છગ્ગા લગાવ્યા હતા એ કુલ એમને 369 ઇનિંગ્સ રમીને, એટલે કે 369 ઇનિંગ્સમાં રમીને 351 છગ્ગા માર્યા હતા, જ્યારે રોહિતે 352 છગ્ગા ફક્ત 270 ઇનિંગ્સમાં જ કરી દીધા છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીના નવા કાર્યાલય પરિસરનું નામ બદલીને શું રાખ્યું છે? તો મિત્રો, આજે પ્રધાનમંત્રીનું જે નવું કાર્યાલયનું જે નામકરણ થયું છે એ છે સેવા તીર્થ. એટલે કે હવેથી પ્રધાનમંત્રીનું કાર્યાલય સેવા તીર્થના નામે ઓળખાશે. તાજેતરમાં કયા દેશમાં એઆઈ સંચાલિત મલ્ટી ડોમેન રક્ષા સિસ્ટમ, જેનું નામ છે માઇકલ એન્જેલો ડોમ, આનું અનાવરણ કરવામાં આવ્યું? તો મિત્રો, આજે માઇકલ એન્જેલો ડોમ છે એ બનાવાયું છે ઇટાલીમાં. આ સિસ્ટમ ઇટલી દ્વારા વિકસિત કરવામાં આવી છે અને તેને ઇટલીની રક્ષા કંપની લિયોનાર્ડોએ તૈયાર કરી છે. તેનો હેતુ શહેરો, મહત્વપૂર્ણ જે એમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સૈનિક મથકો છે અને એરપોર્ટને આધુનિક હવાઈ ખતરાઓથી સુરક્ષિત કરવાનો છે. આ જે સિસ્ટમ બનાવી છે એ હાઇપરસોનિક મિસાઇલ, ડ્રોનના ઝુંડ, વિમાનો અને સાયબર હુમલાઓને ઝડપી ગતિથી વિકસતા ખતરાઓને શોધી પણ શકે છે અને એને નિષ્ક્રિય પણ કરી શકે છે. આ પહેલ યુરોપની રક્ષા ક્ષમતાને મજબૂત બનાવવામાં તેમજ નાટો વચ્ચેની ઇન્ટર ઓપરેબિલિટી વધારવામાં મદદ થશે. આ પ્રશ્ન ખૂબ જ એમપી છે મિત્રો, આને ડબલ સ્ટાર માર્ક કરી લેજો. પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમને 100% જોવા મળશે જ. ચોન્જિંગ એગ્મો જે માઉન્ટ એવરેસ્ટ સર કરનારી વિશ્વની પ્રથમ નેત્રહીન મહિલા બની છે, તો તે કયા દેશની છે? તો મિત્રો, આજે ચોન્જિંગ એગ્મો છે જે નેત્રહીન મહિલા છે જેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે, એ છે આપણા દેશ ભારતની. ચોન્જિંગ એગ્મો વિશ્વની પ્રથમ નેત્રહીન મહિલા પર્વતારોહક છે જેમણે સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ, કે જેની ઊંચાઈ છે 8848.86 મીટર, એની ચોટી સર કરી છે. વાત કરીએ તેમની, તો તેઓ હિમાચલ પ્રદેશ રાજ્યના કિન્નોર જિલ્લાના ચાંગો ગામના વતની છે અને તેમણે 8 વર્ષની ઉંમરે પોતાની આંખો ગુમાવી હતી. 19 મે 2025ના રોજ લગભગ સવારે 8:30 વાગે તેમણે આ શિખર સર કર્યું હતું. અને તેમની વર્તમાન જીવનની વાત કરીએ તો તેઓ વર્તમાનમાં દિલ્હી સ્થિત યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ગ્રાહક સેવા સહયોગી તરીકે કાર્યરત છે. તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા કયા શહેરના મેટ્રો નેટવર્કને વિશ્વનું સૌથી લાંબુ પૂર્ણ ડ્રાઈવર વિનાનું ટ્રેન નેટવર્ક જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે મેટ્રો ટ્રેન છે કે જેમાં ડ્રાઈવર જ હોતો નથી, ડ્રાઈવર રહિત ટ્રેન છે, અને આ જેના કારણે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યું છે. અને આ મેટ્રો સ્ટેશન છે રિયાદ મેટ્રોનું, દુબઈ. ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ છે એ મનાવાય છે 2 ડિસેમ્બરના રોજ. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો 1984માં જે ભોપાલની દુર્ઘટના થઈ હતી, ગેસ દુર્ઘટના, એના પીડિતોને યાદ કરવાનો અને પ્રદૂષણના ગંભીર પરિણામો વિશે જાગૃતિ ફેલાવવાનો છે, જેથી ભવિષ્યમાં આવી આપદાઓ અટકાવવામાં આવે અને પર્યાવરણની સુરક્ષા કરી શકાય.
2025ની થીમની વાત કરીએ તો એ છે હરિત ભવિષ્ય માટે સ્થાયી જીવન. મિત્રો, પરીક્ષામાં થીમ 100% પૂછાતી હોય છે, તો તમે આ થીમને 100% યાદ રાખજો. તાજેતરમાં કોને સીમા સુરક્ષા બળ એટલે કે BSFના મહાનિર્દેશક એટલે કે DG તરીકેનો વધારાનો પ્રભાર સોંપાયો છે? તો મિત્રો, આજે BSF એટલે કે સીમા સુરક્ષા બળ છે એના મહાનિર્દેશકના વધારાના પ્રભાર સોંપવામાં આવ્યો છે પ્રવીણ કુમારને. આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે મિસ્ટર પ્રવીણ કુમાર. FICCI એટલે કે ફિક્કી દ્વારા આયોજિત ભારત ખેલ પુરસ્કાર 2025માં ઇમર્જિંગ પ્રોફેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ ઓફ ધ યર આનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો, આજે ઇમર્જિંગ પ્રોફેશનલ સ્પોર્ટ ઇવેન્ટ્સ ઓફ ધ યર છે એ એવોર્ડ મળ્યો છે આર્ચરી પ્રીમિયર લીગને. આ પુરસ્કાર ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તેમના 15મા ગ્લોબલ સ્પોર્ટ સમિટ 2025 દરમિયાન આપવામાં આવ્યો હતો. તાજેતરમાં ભારતના ટેલિકોમ વિભાગે તમામ નવા મોબાઈલ ફોનમાં કયો એપ ફરજિયાત પ્રી ઇન્સ્ટોલ કરીને આપવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો, હવેથી તમે કોઈ પણ નવો ફોન લેશો તો તેમાં ઓલરેડી આ એપ ઇન્સ્ટોલ કરેલી હશે, જેને ભારતના ટેલિકોમ વિભાગે ફરજિયાત કર્યું છે. તો આ એપનું નામ છે સંચાર સાથી એપ. આ એપ પ્રી ઇન્સ્ટોલ કરી આપવાનો ઉદ્દેશ્ય એમનો એ છે કે સાયબર ઠગાઈ અટકાવવી, ખોવાયેલા ફોનને ટ્રેક કરવું અને વપરાશકર્તાઓને તેમના નામ પર રજિસ્ટર્ડ મોબાઈલ કનેક્શનનું વ્યવસ્થાપન કરવામાં મદદ કરીને ડિજિટલ સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. WHOની તાજેતરની રિપોર્ટ અનુસાર કયા દેશમાં HIV સંક્રમણ સૌથી ઝડપથી વધી રહ્યું છે? તો મિત્રો, આજે WHOની રિપોર્ટ આવ્યો છે એના અનુસાર જે HIVનું સંક્રમણ છે એ પાકિસ્તાન દેશમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા 15 વર્ષોમાં નવા સંક્રમણોની વાત કરીએ તો તેમાં 200%ની વૃદ્ધિ થઈ છે. જો આંકડાઓની વાત કરીએ તો 2010માં 16,000 કેસ હતા, જે હવે 2024માં વધીને 48,000 થઈ ગયા છે. તાજેતરમાં યોજાયેલી ફોર્મ્યુલા 1 કતર ગ્રેન્ડ પ્રિક્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે ફોર્મ્યુલા 1 કતર ગ્રેન્ડ પ્રિક્સ છે એને જીતી લીધી છે મેક્સ વેરસ્ટેપને. ભારતીય રાષ્ટ્રીય હાઈવે ઓથોરિટીએ રાષ્ટ્રીય હાઈવે પર ટેલિકોમ આધારિત સલામતી ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે સમજૂતી યાદી એટલે કે MOU કર્યા છે? તો મિત્રો, આજે NHAI છે, આપ ઇમેજમાં જોઈ શકો છો. NHAI છે, એણે આ MOU કર્યા છે જીઓ સાથે. માટે તમારો જવાબ આવશે રિલાયન્સ જીઓ. તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું નેવિગેશન ઇનોવેશન હબ કોણે શરૂ કર્યું છે? તો મિત્રો, આજે ખાનગી નેવિગેશન ઇનોવેશન હબ છે એ શરૂ કર્યું છે સ્કાયરૂટ એરોસ્પેસે. તો મિત્રો, આ હતા આજના 15 MCQ જેને આપણે ખૂબ જ ડિટેલમાં અને ઝડપથી કવર કર્યા છે. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રીના નવા કાર્યાલય પરિસરનું નામ બદલીને શું રાખ્યું છે? છોન્જિંગ એગ્મો જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ નેત્રહીન મહિલા બની છે તે કયા દેશની છે? અને આજનો છેલ્લો સવાલ, ભારતના ટેલિકોમ વિભાગે તમામ નવા મોબાઈલ ફોનમાં કયો એપ ફરજિયાત પ્રી ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો, તમામ પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટમાં કરવાના છે. અને જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમે કોઈપણ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય, જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, STI, DYSO, ટેટ, ટાટ, તમે કોઈપણ GPSC કે ગૌણ સેવાની પરીક્ષા આપતા હશો, એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલના વિડીયો તમને ખૂબ જ વધારે હેલ્પફુલ થશે. તો તમને રિક્વેસ્ટ છે કે જો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અથવા તો તમારો કોઈ ડાઉટ હોય તો એને કોમેન્ટ કરો. વિડીયોને વધારેમાં વધારે તમારા ફ્રેન્ડ ગ્રુપમાં WhatsApp, ટેલિગ્રામ અને તમામ સોશિયલ મીડિયા પર શેર કરો. અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લો. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાર સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ગુજરાત.